શું નામ છે તારું? શું નામ તારું? અજય. આખું નામ બોલ ભાઈ. અજયભાઈ દિલીપભાઈ. અટક છું. સુનારા. ક્યાં રહેશ? અને અવણજરમાં. અને કેમ આવ્યો અહીંયા? અત્યારે શું કરવા આવ્યો? ખાલી આવ્યો. અરે બોલ, સાચું બોલ, કેમ આવ્યો? અહીંયા મારો માલ મૂકેલો હતો, લેવા આવ્યો. કયો માલ પણ? દેશી. ક્યાં છે? અંદર. બતા. બતાય. આગળ આવતા રહો. અરે આગળ આવો ભાઈ, ગુલામ નથી. ક્યાં પડ્યો? ક્યાં છે? કઈ જગ્યાએ? ત્યાં બાવળી આંખમાં મૂક્યો છે લ્યા. બોલતો શું હવે? કોણ? બોલતો. ખોલ ખોલ. બોલતો. દારૂ. આ બધાય ભરેલા છે? હા. આમ નહીં. બા કર બોલતો. ઓહો, કેટલા બધા કોથળા છે? 10 કોથળા છે લા તો. બેજા બેજા હે? બેજા. તારો છે ને બધો? એ હા. તારો છે ને? હું તો મેલવા આવ્યો હતો સાહેબ. હા. સમજો. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઉત્પાદન સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. આવા સંજોગોમાં સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સરખેજ થોડકા રોડ ઉપર આવેલા નરીમાનપુરા કેનાલ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન નરીમાનપુરા કેનાલની જમણી બાજુ આશરે 300 મીટર દૂર આવેલા બાવળિયાની જાળીમાંથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડેલા ઇસમની ઓળખ 22 વર્ષીય અજયભાઈ દિલીપભાઈ ચુનારા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સરખેજ વિસ્તારમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી કુલ 291 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સમગ્ર કાર્યવાહી 21 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 6:45 વાગ્યાના અરસામાં કરવામાં આવી હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ સામે પોલીસની કાર્યવાહી સતત ચાલી રહી છે. ત્યારે સરખેજ પોલીસની આ કામગીરી દરમિયાન મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાતા ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ.